હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આટલા સરસ વરસતા વરસાદમાં જો આવા ચટપટા બે ટાઈપના ભૂંગળા બટેટા મળી જાય ને ખાવા તો મજા જ આવી જાય. તો હું ભાવનગરમાં જ મોટી થઈ છું, તો મેં ભાવનગરના સ્પેશિયલ ભૂંગળા બટેટા અવારનવાર ખાધા છે ને એની રેસીપી પણ પૂછેલી છે. તો ભાવનગરમાં જેવા લારીમાં મળે છે ને એવા જ એકદમ અસલ સ્વાદ સાથે ભૂંગળા બટેટાની રેસીપી આજે હું લાવી છું. અને એ સાથે જ હું બે ટાઈપની બટેટી કેવી રીતે બનાવી, જે ઘરમાં આપણે લસણવાળી બટેટી બનાવીએ છીએ ને એ બટેટી અને લારીમાં મળતી બટેટી, બંને હું તમને આજે રેસીપી શેર કરવાની છું. બંને ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો જો વિડીયો ગમે ને તો લાઈક જરૂરથી કરજો ને આવા નવા વિડીયોઝ માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો એક બાઉલ લઈ લીધું છે, એમાં મેં 4 ટીસ્પૂન લાલ મરચું પાવડર નાખ્યો છે. જો તમને મરચું જે રીતે તમે તીખાશ ખાતા હોય એ રીતે લઈ શકો છો. 1 ટીસ્પૂન મીઠું લીધું છે, 1 ટીસ્પૂન સંચળ પાવડર લીધો છે અને 2 ટીસ્પૂન ધાણા જીરું લીધું છે. ધાણા જીરું નાખવાથી ગ્રેવી છે એકદમ સરસ ઘાટી થઈ જાય છે. આમાં અડધો કપ જેટલું પાણી નાખી અને સારી રીતે મિક્સ કરી અને મિનિમમ આપણે 2 કલાક પલળવા દેવાનું છે. મેં અહીંયા 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે. તમે જો ઘરે જ ખાવાના હો તો તમારે કાશ્મીરી લાલ મરચું નાખવાની પણ જરૂર નથી, એમ જ તમે એમનામ પણ બનાવી શકો છો. આને તમારે મિનિમમ 2 કલાક રાખવાનું છે ગ્રેવીને આવી રીતે, એનાથી ગ્રેવી બહુ સરસ થીક થઈ જશે. અને વધારેમાં વધારે તમે 4 થી 5 કલાક રાખશો ને તો એનો જે ફ્લેવર છે ને પાણીમાં બહુ સરસ બેસી જશે. અહીંયા મેં 1 કિલો નાની સાઇઝની બટેટી લીધી છે અને ધોઈને કુકરમાં લઈ લીધી છે. એમાં મીઠું નાખી 1 ગ્લાસ પાણી નાખી અને એને આપણે 2 વિસલ વગાડવાની છે મીડિયમ ફ્લેમ ઉપર. તો આની વિસલ વગાડતી વખતે ધ્યાન રાખવાનું, વિસલ વધારે ન થઈ જાય ને તો બટેટી વધારે ચડી જશે ને તો ભૂંગળા બટેટાનો ટેસ્ટ છે ને આખો બદલાઈ જશે. તો મીડિયમ ફ્લેમ ઉપર 2 જ વિસલ વગાડવાની છે. તો આવી રીતે મીડિયમ બફાવી જોઈએ, વધારે પડતી ન બફાઈ જવી જોઈએ, એનું ધ્યાન રાખવાનું. છાલ કાઢીને આવી રીતે ફોકથી આપણે એમાં કાણા પાડી લેવાના છે, જેથી કરીને ગ્રેવી છે એકદમ અંદર સુધી બટેટીમાં જઈ શકે. તો બધી જ બટેટીને આવી રીતે કાણા પાડીને તૈયાર કરી લીધી છે. એમાંથી હું થોડી બટેટી અલગ લઈ લેવાની છું, જેમાં ભાવનગરમાં મળે છે લારીમાં એવી બટેટી એનેથી બનાવવાની છું. અને સૌથી પહેલાં આપણે ગ્રેવીવાળી જે લસણવાળી બટેટી બનાવીએ છીએ ને એ બનાવશું. તો એના માટે અહીંયા મેં 20 જેટલી લસણની કળી લઈ અને મિક્સરમાં ક્રશ કરી લીધી છે. જો ક્રશ કરવામાં પ્રોબ્લેમ થતો હોય તો એકાદ ઘૂંટડો જેટલું પાણી એની અંદર એડ કરી દેજો. આપણી ગ્રેવી તમે જોઈ શકો છો કેટલી થીક થઈ ગઈ છે. આ ગ્રેવીનો જ કમાલ છે આ રેસીપીમાં. અહીંયા મેં 4 ટેબલસ્પૂન તેલ લઈ લીધું છે. તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ જાય ને પછી અડધી ટીસ્પૂન હિંગ નાખી અને આપણે જે લસણની પેસ્ટ વાટી હતી એની અંદર એડ કરી દેવાની છે. અને 1 ટીસ્પૂન જેટલું આદુની પેસ્ટ લીધી છે. આદું તમે ખમણીને પણ લઈ શકો છો. આ બધું આપણે 1 મિનિટ માટે સતળાવા દેવાનું છે ને પછી આપણે જે ગ્રેવી બનાવી હતી એ ગ્રેવી આની અંદર એડ કરી દેવાની છે. હવે આને તમારે મીડિયમ ફ્લેમ ઉપર 4 થી 5 મિનિટ સુધી સાતળી લેવાની છે. મિક્સર જારમાં થોડી લસણની પેસ્ટ રહી હોય તો એમાં મેં અડધો કપ જેટલું પાણી એડ કરી અને બધી જ પેસ્ટ પણ લઈ લીધી છે. જેમાં આપણે ગ્રેવી બનાવી હતી એ બાઉલમાંથી પણ મેં પાણીથી ધોઈ લીધું છે. તો આને આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી આવી રીતે મીડિયમ ફ્લેમ ઉપર થવા દેવાનું છે. ત્યાં સુધીમાં મેં 2 થી 3 બટેટીને આવી રીતે હાથેથી મેશ કરીને નાખી છે, જેનાથી એ ગ્રેવી છે આપણી એકદમ સરસ થીક થઈ જશે. તમે બટેટી બાફતી વખતે 2 બટેટા પણ એની અંદર આવી રીતે આને મેશ કરીને નાખવા માટે અલગથી નાખી શકો છો. ગ્રેવી ઉકળી ગઈ છે, તેલ છૂટું પડી ગયું છે અને પછી આપણી જે બટેટી તૈયાર કરીને રાખી હતી એની અંદર એડ કરી દેવાની છે. બટેટી નાખી અને એને 2 મિનિટ ઢાંકીને થવા દેવાનું છે એકદમ લો ફ્લેમ ઉપર. હવે આપણે જે બટેટી સાઈડ ઉપર રાખી હતી ને એમાં લારી જેવો મસાલો કરી લઈએ. તો 1 ટીસ્પૂન મીઠું લીધું છે, 1 ટીસ્પૂન સંચળ પાવડર લીધો છે, 1 થી 1.5 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર લેવાનું છે. આ બધું જ આપણે કાચું આમાં એડ કરવાનું છે. 1/2 ટીસ્પૂન જેટલી હિંગ લીધી છે અને લાલ મરચું પાવડર તમારે જેટલો તીખાશ જોઈએ એ પ્રમાણે તમે આની અંદર એડ કરી શકો છો. તો મેં અહીંયા 2 ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર લીધો છે ને તેલ તમારે કાચું જ આમાં એડ કરવાનું છે. તો 2 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે.
તો તેલનો કાચો ફ્લેવર નહીં આવે, બટેટીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. મેં અહીંયા 1 ટીસ્પૂન પાછળથી કાશ્મીરી લાલ મરચું પણ એડ કર્યું છે. જો તમે ઈચ્છો તો કરી શકો છો, નહીંતર એમનામ પણ બનાવી શકો છો. હવે અડધો લીંબુનો રસ હું આની ઉપર નીચવી દઉં છું. હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે. તો ભાવનગરમાં લારીમાં જે બટેટા મળે છે ને એમાં આવી કાચી જ ગ્રેવી લોકો બનાવીને રાખે છે. તો એ બટેટીનો ટેસ્ટ એકદમ અલગ જ લાગે છે. હવે અહીંયા આપણે લસણિયા બટેટાની ગ્રેવી પણ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે બટેટીની અંદર. તો એની અંદર પણ આપણે 1 લીંબુનો રસ નીચવી દઈએ અને ગેસને બંધ કરી દેવાનું છે. તો આપણા લસણિયા બટેટા પણ બનીને તૈયાર છે. અહીંયા તેલ મૂકીને ભૂંગળા તળી લેવાના છે. તો તમે નાના કે મોટા કોઈ પણ સાઈઝના ભૂંગળા એની સાથે લઈ શકો છો. તો આવા ઠંડા વાતાવરણમાં ભૂંગળા બટેટા ખાવાની ઘરમાં બધાને જ મજા આવે છે. પ્લેટમાં ભૂંગળા મૂકી દીધા છે અને 2 ટાઈપની બટેટી રેડી કરી લીધી છે. તો આ પહેલી છે લારીમાં મળે એ બટેટી છે, એની ઉપર આપણે કોથમીરથી ગાર્નિશ કરી દઈએ. અને આ બીજી છે એ લસણિયા બટેટા છે. તો બંને ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે બંને બનાવી શકો છો અથવા વારાફરતી ટ્રાય કરવી હોય તો કરી શકો છો. એને પીરસતી વખતે એની ઉપર થોડુંક લીંબુ નીચવી દેશું, તેનો ટેસ્ટ ફ્રેશ લીંબુનો ખૂબ જ સરસ આવશે. રેસીપી ગમી હોય તો લાઈક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.